ભાદરવી પૂનમના મેળાનો થયો પ્રારંભ। અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો આજથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે આરંભ થયો। અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મહાકુંભનો આરંભ થયો। સવારે 10 વાગ્યે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા વિધિવત રીતે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો। આ પ્રસંગે જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા, બનાસકાંઠા ડીડીઓ, મંદિરના વહીવટદાર સહિત તંત્રના અધિકારીઓ, મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। કલેક્ટર, એસપી, ડીડીઓ અને મંદિરના વહીવટદાર દ્વારા રથ ખેંચવામાં આવ્યો અને બનેલા ડોમ ખાતે મા અંબાની આરતી કરવામાં આવી હતી અને શ્રીફળ વધેરવામાં આવ્યું હતું। આજથી શક્તિપીઠ અંબાજી ખાતે 7 દિવસીય મહામેળાનો પ્રારંભ થયો, જે 18 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના ધામ અંબાજી પહોંચશે અને દર્શન કરી ધન્યતા અનુભવશે। આ વખતે અંબાજી ખાતે ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પૂર્ણ વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવ્યું છે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત સહકારથી યાત્રાળુઓની સુવિધા, સલામતી અને સેવાના ભાવથી રાજ્યકક્ષાના આ મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટે ભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે। આ વર્ષે તારીખ 12 થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાનાર આ ભવ્ય મેળામાં અંદાજે 30 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે। યાત્રાળુઓ માટે એક QR કોડ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેને સ્કેન કરવાની સુવિધા અંગેની તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશે। આવો સાંભળીએ શું કહ્યું જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા। અંબાજી સંજીવ રાજપૂત। आज रोज 12 સપ્ટેમ્બરના દિવસે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા જગત જનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે। હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને, તમામ શ્રદ્ધાળુઓને, દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું। મા જગત જનની અંબાના ચરણોમાં સમસ્ત જીવ માત્રના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય તેવા આશીર્વાદ માતાજી સાથે માંગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે। ધન્યવાદ। કુલ 3 જગ્યાએ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત પગપાળા સંઘોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા, સેવાભાવી ભક્તો દ્વારા પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે।